હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું. તો મિત્રો સરસ મજાનું એવું. તો મિત્રો સિંગર છે વિશાલ આપોર. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આવી રીતે આપણે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો હવે પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાનું છે એક સરસ મજાનું એવું આપણે બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ કેવી રીતે લેવાનું તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું એવું આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે પાછો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ બનાવેલું લઈ લઉં છું. તો આવી રીતે આપણે ઘુમાવી લેવાનું છે, એટલે કે આવી રીતે આપણે ફેરવી લેવાનું છે. તો સરસનું એવું આપણે આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આલ્ફા થોડુંક સેટ કરી લેવાનું છે. આવી રીતે સરસનું આલ્ફા સેટ કરી લીધું હોય. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાનું છે પાછું એક બેકગ્રાઉન્ડ. તો જોઈ શકો મિત્રો, બ્લેક કલરનું આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે. હું આઈકન એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ બની જશે. તો સરસને એવા બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બની જશે. તો હવે પછી મિત્રો આઈકન આપણે લગાવી લેવાનો છે સિંગરના ફોટો. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગરનો ફોટો કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનો છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકન ફોટો સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછો એક આપણે આવી રીતે આપણે રામાપીરનો ફોટો આવી રીતે આપણે સેટ કરવાનો રહેશે. તો આવી રીતે ઝૂમ કરીને આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી લેવાનો હોય. તો સરસનો એવો આપણે પીએનજી ફોટો આપણે સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછો એટલે કે ડાઉનલોડ કરેલો આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું છે. તો ટાઇટલને આવી રીતે આપણે ઝૂમ કરીને આવી રીતે કંઈક સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એવું સ્ક્રીન વધારે લેવાની છે. તો આ લાઇટ સ્ક્રીન વધારે લેવાની છે. તો લાઇટ સ્ક્રીન વધારે લીધે હવે પછી મિત્રો આઈકન આપણે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે શેડો આપવાનો હોય. તો જોઈ શકો મિત્રો, સરસનું આપણે ક્રોપિંગ કરી લીધું હોય. તો આવી રીતે આપણે સરસનું આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય. શેડો આપ્યા પછી મિત્રો આઈકન આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ એટલે બ્લેક કલરનું મિત્રો આવી રીતે આપણે કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે આપણે થોડુંક ક્રીમ કલર આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે સરસનું સેટ કરી આવી રીતે કમ્પ્લીટ આપણે ગોલ રાઉન્ડમાં આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સરસનું આપણે શેડો આપવાનો હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનો આપણે શેડો આપી દેવાનો રહેશે. તો આવી રીતે સેન્ડ ટુ બેક કરી લેવાનું રહે. તો જોઈ શકો મિત્રો, શેડો આપી દેવાનો હોય. આવી રીતે આપણે ઉપર બ્રિજી ફોરવર્ડ કરવાનું હોય. તો સેન્ડ ટુ બેક કરીને આવી રીતે બ્રિજી ફોરવર્ડ આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો પાછો એટલે ડુપ્લિકેટ કરી લેવાનો છે. તેને પણ આવી રીતે આપણે રામાપીરનો ફોટો હોય ત્યાં આપણે સેન્ડ ટુ બેક કરી આવી રીતે બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું એટલે સરસનું આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખવાનું હોય. તેના પહેલાં આપણે પીએનજી લોગો આપણી ચેનલનો લોગો, તો આપણે ચેનલનો લોગો લગાવવો હોય તો આવી રીતે આપણે બનાવી લેવાનો હોય. તો આવી રીતે આપણે સરસનો લોગો સેટ કરવાનો રહેશે. તો હું આઈકન લોગો અને ટાઇટલ બંને નાખી દઉં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે ટાઇટલ લગાવી દેવાનું હોય. તો આવી રીતે આપણે લોગો પણ આપણે ખૂણામાં આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનો રહેશે. તો હવે પછી મિત્રો આપણે આઈકને સિંગરનું નામ લખી લેવાનું. તો સિંગરનું નામ લખી લેવાનું સરસનું એવું આપણે આઈકને. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગરનું નામ લખીને આવી રીતે આપણે કંઈક શેડો આપી દેવાનો એટલે સરસનો આપણે ફોન્ટમાં જઈને આવી રીતે આપણે જાડા અક્ષર કરી લેવાના છે. તો આવી રીતે આપણે સરસનું એવું આપણે આઈકને બોર્ડર લગાવી લેવાની બ્લેક કલરને એટલે સરસનું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગર એટલે કે સિંગર લખી લેવાનું. આવી રીતે આપણે સરસનું આપણે સિંગર સેટ કરી લેવાનું હોય. તો સિંગર આપણે આવી રીતે સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે આવી રીતે આપણે સરસનું પીળા કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતે મિત્રો કલર સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો બ્લેક કલરની બોર્ડર લગાવી લેવાનું એટલે સરસનું આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય.
તો જોઈ શકો મિત્રો, આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર ઉપર સેવ કરી લેવાનું, પહેલા નંબર ઉપર, એટલે સેવ થઈ જાય છે. તો સરસનું આપણે પીએનજી પોસ્ટર બની ગયું અને તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની હવે પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.